એસઆઈઆર કામગીરીમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે હાઈકોર્ટમાં અરજી કરી છે અને તાત્કાલિક જ પારદર્શિતા રીતે એસઆઈઆરની કામગીરી થાય તેવી માંગ કરી છે। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવતી એસઆઈઆર પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ અંગે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે। સ્થાનિક ચૂંટણી પંચના અધિકારીઓ પર નિયમોની અવગણના કરવાનો અને મનસ્વી રીતે કામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। અરજીમાં લખ્યું છે કે ભારત સરકાર દ્વારા સ્થાપિત રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટરલ રૂલ્સ 1960ની ફરજિયાત જોગવાઈઓનું સ્થાનિક સ્તરે યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું નથી। અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઓફ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન હેઠળ મતદાર યાદીઓમાં સુધારા કરવાની પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે। આ સાથે સ્થાનિક ચૂંટણી અધિકારીઓ કાનૂની માળખાની બહાર નિર્ણયો લઈ રહ્યા છે, જે ચૂંટણી પ્રક્રિયાના ન્યાયિતા સાથે ચેડા કરી શકે છે। અરજદારે હાઈકોર્ટને હસ્તક્ષેપ કરવા અને પ્રક્રિયા કાયદેસર અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શિકા જારી કરવા વિનંતી કરી છે। વિપુલ ઉદનાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ। એસઆઈઆરની પ્રક્રિયાની અંદર જે રીતે પહેલો તબક્કો પૂરો થયો, બીજો તબક્કો શરૂ થયો, તેની અંદર ફોર્મ નંબર 6 એટલે નવા મતદાર ઉમેરવા, 7 નંબર એટલે કે વાંધાજનક મતદારોને દૂર કરવા અને 8 નંબર એટલે જે સ્થાનાંતર કર્યા એવા મતદારોને એડ કરવા અથવા બહાર કાઢવા। પણ 7 નંબરના ફોર્મની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટી અને તેના કાર્યકર્તાઓએ વાંધા રજૂ કર્યા છે, જે ખોટા છે, પુરાવા વગરના છે, કોઈ તથ્ય વગરના છે। તે છતાં પણ ચૂંટણી પંચે એને એક્સેપ્ટ કર્યા અને તેઓએ મતદારો સામે નોટિસ કાઢી છે, જે બીએલઓએ ઓલરેડી મેપિંગ કરી લીધું છે। તે છતાં પણ તેઓ એને નોટિસ કાઢી છે અને તેઓને ફરીથી ચકાસણી કરી રહ્યા છે। તો આ બાબત સર અમને શંકા છે, કારણ કે બિહારની અંદર જે રીતે મતદારો કપાયા અને એનું પરિણામ આખું મેન્યુપ્યુલેટ થયું, તો એ શંકાને લઈને અમે ચૂંટણી પંચ સામે એજિટેશન પણ કર્યું છે અને અમે હવે હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન દાખલ કરી છે કે કોઈ પણ સાચો મતદાર યાદીમાં રહી જવો જોઈએ નહીં, જે ભારતનો સાચો નાગરિક છે અને મતદાર છે એનો બંધારણીય અધિકાર છે, એ છીનવાવો નહીં જોઈએ। એ બાબત સર અમે હાઈકોર્ટમાં ગયા છે અને એ મતદાર માટે અમે સુપ્રીમ કોર્ટમાં પણ જશું અને એ સાચા મતદારોનું રક્ષણ કરવું એ કોંગ્રેસ પાર્ટીની ફરજ છે અને કોંગ્રેસ પાર્ટી એ કામગીરી કરતી રહેશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।